નારદજીએ કીધેલું કે કરદમની સાથે લગ્ન કરીએ જેનાથી તું પરમાત્માની માં બની ગઈ. આ વાત દેવહૂતિને યાદ હતી એટલે દેવહૂતિએ કીધું છે પિતાજી બધી જે શરત મૂકે ઋષિવાળી એ બધી આપવાનો છે, મને બધી કબૂલ છે કે આ ઝૂંપડી મને કબૂલ છે. અહીંયા હું એની દાસી બની રહી છે. બધી શરત મનુ મહારાજે કરદમજીની હા પાડી છે. કરદમજીને પાછી એક વધારે શરત મૂકી કે જો દેવી તમારે મારે લગ્ન કરવા તો કરો, પણ એક વધારે આપણી બેની વચ્ચે આ શરત છે કે એક દીકરો થાય એટલે હું સંન્યાસી બની જાય, પછી મારે તમારે કોઈ સંબંધ રહે નહીં, પાછું તપ કરવા જતો રહે. દેવહૂતિ કે ઈ પસંદ છે આપણને, એક દીકરો થાય પછી તમે સંસારને છોડી દો, આપણને કબૂલ છે. કરદમજી અને દેવહૂતિના લગ્ન લેવામાં આવ્યા છે. હવે કરદમજી પાસે કઈ નહોતું, પણ એની પાસે તપ એટલું હતું. એટલે જેવો રાજકુંવર પરણવા જાય રાજકુંવરીને, એવી જ રીતે એવા સભામાં કરદમ ઋષિ દેવહૂતિની પાણી ગ્રહણ કરવા માટે ગયા છે. લગ્ન વિધિ પૂરી થઈ અને મનુ મહારાજને શત્રુપા દેવહૂતિને વળાવે છે. દેવહૂતિ અને કરદમજી બંને પોતાના આશ્રમમાં આવે છે. કરદમજી બધા વરાજા જેવા લગ્નમાં જેવા વરાજો લગ્નમાં કપડા પહેરે એવા કપડા પહેરીને કરદમજી લગ્ન કરવા ગયા. ઘરે આવ્યા એટલે એ કપડા ઉતારી નાખ્યા અને હતોઈ ભગવો ધારણ કરી લીધું લંગોટમાં. લગ્નની વિધિ પૂરી થઈ અને ઘરે પહોંચ્યા એટલે કપડા બદલાવી અને સીધા તપ કરવા માટે ધ્યાન કરે સમાધિમાં બેસી ગયા છે. સમાધિમાં બેઠા એટલે કરદમ ઋષિ 12,000 વર્ષ સુધી સમાધિમાં ગયા. લગ્ન કરીને એવા તરત સમાધિમાં બેઠા, 12,000 વર્ષ સુધી સમાધિમાં બેઠા. અને કરદમ ઋષિ સમાધિમાં બેઠા અને દેવહૂતિ કોઈ પણ પ્રકારની એની પાસે અપેક્ષા રાખ્યા વગર એની સેવામાં લાગી જાય. કરદમજી પરણીને આવ્યા એટલે સીધા સમાધિમાં બેસી ગયા, ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. અને આપણે બધા શું કરીએ, જ્યાં સુધી લગ્ન ન થતા હોય ત્યાં સુધી મંદિરે જાય. લગ્ન થાય કે કઈ બધું મંદિર છે એ પણ આપણે ભૂલી જઈએ. લગ્ન થાય પછી તો આપણને મંદિર યાદ આવે, મંદિર યાદ રહે અને મંદિરે નિત્ય જાય તો આપણે પણ ભગવાનના મા બાપ બનવાની તાકાત આપણામાં પણ ભગવાને આપેલી છે. ભગવાન આપણી ઘરે દીકરો બનવા તૈયાર છે, પણ એવી માં ઉપરથી ભગવાન એ પોતે છે કે એવી કોઈ માં બને, કોઈ જશોદા જેવા બને, કોઈ દેવકી જેવા બને, તો કૌશલ્યા જેવા બને તો હજી હું આપવા તૈયાર છું. પણ લગ્ન થાય એટલે કામ ભોગવવામાંથી આપણે ઊંચા આવતા નથી, સંસાર સુખ ભોગવવામાંથી કોઈ ઊંચા આવતા નથી. કરદમજીની સમાધિ છૂટી અને આંખો ખોલી તો બાજુમાં દેવહૂતિ પગ પાસે બેઠેલા હતા. દેવહૂતિને કરદમજી પૂછે છે કે દેવી તમે કોણ છો? લગ્ન કરીને ભૂલી ગયા કે હું લગ્ન કરી જતો નથી. દેવહૂતિ કહે છે કે હું તમારી પત્ની દેવહૂતિ છું. માગો દેવી, તમે એટલા વર્ષ મારી પ્રતીક્ષા કરી અને મારી સેવા કરી, હું તમારી ઉપર પ્રસન્ન છું, તમારે જે માંગવું હોય તે માગી લો. કે દેવહૂતિ કહે છે કે મારે કાંઈ જોતું નથી,
જો તમે દેવા માગતા હો તો પરમાત્માની માગનું એવા આશીર્વાદ આપો કે કર્દમ ઋષિ કહે છે દેવી તમે પરમાત્માની માં જરૂર બનશો કે પછી કર્દમ ઋષિ અને દેવહૂતિનો સંસાર ચાલુ થયો. કર્દમ ઋષિ એટલા તપસ્વી હતા કે દેવહૂતિને આપણે જે પુષ્પક વિમાન આવે રામાયણમાં એવા પુષ્પક વિમાનમાં ફેરવતા રાજી રાખવા. આવો સંસાર એનો દિવ્ય સંસાર હતો. પેલા દેવહૂતિના પેટે 9 દીકરીનો જન્મ થયો છે. આ 9 દીકરી કોણ હતા? તો કે આ 9 દીકરી છે નવધા ભક્તિ હતા. જેની ઘરે નવધા ભક્તિ હોય ને ત્યાં જ પરમાત્માનું પ્રાગટ્ય થાય. જેની ત્યાં ભક્તિ ન હોય ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય નહીં. દેવહૂતિ અને કર્દમજી બે સંસાર ભોગવતા પણ સાથે ભક્તિ પણ એવી જ કરતા. એટલે આગળ જે 9 દીકરી આવી છે એ નવધા ભક્તિ આવી છે. એમ કરતા કરતા દેવહૂતિને 10માં ગર્ભજ્યું છે. દિવસે દિવસે દેવહૂતિ માતાનું તેજ વધવા લાગ્યું છે. સમય જતા 10 મહિના પૂરા ગયા એટલે દેવહૂતિએ ભગવાન ખુદ દેવહૂતિના ગર્ભમાં આવ્યા છે અને કર્દમ અને દેવહૂતિના ઘેરે કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. બોલીએ કપિલ નારાયણ ભગવાનની જય. કપિલ મુનિનું પ્રાગટ્ય થયું. થોડો સમય જો નામકરણ સંસ્કાર કર્યા. કપિલ નામ પાડવામાં આવ્યું છે. પછી કર્દમ ઋષિ દેવહૂતિને કહે છે કે દેવી આપણી શરત તો તમને ખબર છે કે એક દીકરો થાય છે એટલે હું સંસારનો ત્યાગ કરીશ. હવે દીકરો થઈ ગયો મને રજા આપો કે હું જંગલમાં જઈ અને પરમાત્મામાં લીન થાવ છે. કપિલ મહારાજ 5 વર્ષના થઈ ગયેલા એટલે કપિલજીએ કીધું છે, ભગવાન કપિલે કર્દમ ઋષિને કીધા કે પિતાજી તમે જે આમ સંસાર છોડીને ન જઈ શકો. તમારી ઉપર જવાબદારી છે. જવાબદારી પૂરી ન કરો ત્યાં સુધી સંસાર છોડાય નહીં. કે મારી 9 પેઢી જુવાન થઈ ગઈ છે, લગ્ન કરવાને લાયક થઈ છે. આના લગ્ન કરો અને પછી તમે સંન્યાસ લો. આ જવાબદારીમાંથી છટકીને સંન્યાસ લેવાય નહીં. કે મારા લગ્ન ન કરો તો કઈ નહીં, હું દીકરો છું કે હું આમ તે માટે અમારી તો ચાલશે, પણ બેનને તમે એને ઘરે પહોંચાડો. કે આ 9 દીકરીઓને 9 ઋષિને અર્પણ કરી અને ધામધૂમથી 9 દીકરીઓના લગ્ન ઋષિઓની સાથે કરવામાં આવ્યા છે. અત્રિની સાથે અનસુયાના લગ્ન કર્યા છે. અરુણ ઋષિના વશિષ્ઠની સાથે કર્યા છે. એમ મોટા મોટા ઋષિઓની સાથે 9 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. મેં તમને કાલે ઓછું દીધું હતું ને કે જુનાગઢના મેળામાં ગયા હતા. બે ભરતરીનું આખ્યાન જોયું, બની ગયા બાવા. જ્યાં સુધી આપણી ઘરમાં જવાબદારી છે ત્યાં સુધી આપણે ઘર છોડી જવાતું નથી. અને ઘર છોડી જવું હોય તો સંસાર માંડવા મંડાતો જ નથી. આપણે પરણીએ, આપણી ઘરે છોકરા થાય, પછી છોકરા જ્યાં સુધી જવાબદારીમાં ન આવે ત્યાં સુધી આપણે ઘર છોડી શકતા નથી. અને હવે તો એ ખર્ચ થઈ ગયું છે કે છોકરા કોણીને એના છોકરા જ્યાં હોય કોઈ ઘર છોડવામાં જ રાજી નથી.
આપણે બધા શું કહીએ, કોકને પૂછે તમારી ઉંમર કેટલી થઈ, એટલે કે હવે તો હું વનમાં આવી ગઈ, ભાઈ કે હું વનમાં આવી ગયો. જેનું પૂછે કે જેની કે વનમાં આવી ગઈ, પણ કેળે જો ને તો ચાંદીનો ઘૂઘરો યાદી નાખો હોય, वो ऊपर જરાય ભરોસો હોય, ચાવી આવી રાખતા હોય. ચાર સ્ટેપ આપ્યા છે, 25 વર્ષ, 50 વર્ષ, 75 વર્ષ ને પૂરું. 25 વર્ષ સુધી અભ્યાસ કરો, ધંધામાં સેટ થાવ, 25 વર્ષે લગ્ન કરી દેવાનું. થાય તો 50 વર્ષના થાવ એટલે લગ્ન 25 વર્ષના થઈ જાય એટલે 1-2 વર્ષમાં આપણે મા બાપ બની જઈએ. 50 વર્ષના થઈ એટલે છોકરો 23 વર્ષે પૂકી ગયો આપણો. અને પછી આવે 51. જો 51 થી 60 માં છે ને 5 વાર વન આવે, બાકી 100 એકડામાં ક્યાંય વન ન આવે. આ પછી અંગ્રેજી બોલીએ 21, 22 એ બાર જ છે, પણ ગુજરાતીમાં બોલો તો 5 જ વાર વન આવે. પેલું 51, બીજું 52, 53 માં વન નો આવે, 54 માં વન નો આવે, 55, 56 માં વન નો આવે, 57 અને 58. આ લાઈનમાં 5 વાર વન આવે. વનમાં આવીએ એટલે પછી આપણે એમ સમજી લેવાનું કે ઘરની જવાબદારી છે થોડી ઓછી, છોકરા ઉપર જવાબદારી નાખતા લઈએ અને આપણે બીજું ખાતા લઈએ. કદાચ 51માં વર્ષે ભૂલી જાઓ તો 52 યાદ આવે, 52 ભૂલી જાઓ કે 55 આવે, પણ ભગવાનને આપણે એકદમ 500 એકડા ગણો નહીં, અમારે ભૂલવું જ નથી, અમે યાદ જ નહીં રહી. પછી છોકરાને જવાબદારી આપ્યા પછી આપણે યાત્રા કરવાની ગમવું જોઈએ, જ્યાં આપણને અનુકૂળ પડાઈ જાય, ફરતું રહેવાનું. 75 વર્ષ સુધી યાત્રાઓ કરવાની. પછી હરિદ્વાર જવાય, અયોધ્યા જવાય, કાશી જવાય, દ્વારકા જવાય, જ્યાં આપણને અનુકૂળ પડે, જેવું આપણું બધે એ પ્રમાણે ફરતું રહેવું, યાત્રાઓ કરતી રહેવી. યાત્રા કર્યા પછી 75 વર્ષે પૂરીએ ત્યાં સુધી યાત્રા ઉકેલી રાખો, અને 75 વર્ષ પૂરા થાય એટલે આપણા પટાર થઈ ગયા હોય. હવે તો અત્યારે 40 વર્ષ થઈ જાય છે, 40-45 ના થાય એટલે લગભગ નીચે નથી ગયા થઈ ગયા આપણે. પણ 75 વર્ષ થાય એટલે જેટલી આપણે યાત્રા કરી હોય બધાનું આપણે રિસર્ચ કરવું પડે. કરે એમાં બધા કરતા મજા ક્યારે આવી તો આપણે વિચાર કરીએ કે ઋષિકેશમાં બહુ મજા આવી. કોઈને ઋષિકેશ ગમે, કોઈને અયોધ્યા ગમે, જ્યાં જ્યાં જેનું મન માન્યું હોય બસ કાર્ય ભાષાની છોકરાને આપી દેવાનો. આપણે 75 પૂરો એટલે છોકરો 48 વર્ષે પૂર્યો હોય. છોકરાને બધી માયા લાવે ઘરની હોપી અને કહી દેવાનું તારા મમ્મીનું ધ્યાન રાખજે, તારા પપ્પાનું ધ્યાન રાખજે. આ બેને લાગે હો ભાઈ, એક નથી લાગતું કોઈને. હવે હું નિવૃત્ત થાવ છું ને ભગવાનનું ભજન કરવા જાઉં છું એમ કહીને આપણે ઋષિકેશમાં મન માન્યું હોય અને આ સારો આશ્રમ લાગ્યો હોય તો ત્યાં આપણું જીવન પૂરું સેવામાં કરી જેટલો સમય મળે પ્રભુનું કીર્તન કરતા કરતા પૂરું કરવું જોઈએ. આ ભાગવતમાં લખેલું છે.
Thank you.